દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું. હું ઓમકારેશ્વર મહિલા મંડળની પ્રમુખ છું. કમલબેન જોશી મારું નામ છે. આયાનગરમાં અમે 20 વર્ષથી જ્યારથી મંદિરનો ગ્રાઉન્ડ બન્યું છે ત્યારથી આ મંડળ ચાલે છે અને આજ ટીમ આજ કમિટીને સભ્યો બધા મારી સાથે છે. બહુ સરસ કામ માટે જોડાય છે, બહુ સરસ કામ કરે છે. દર વખતે જયારે કાર્યક્રમ કરું એટલે મને જયારે કાર્યક્રમ શરૂ થાય ત્યારે ચિંતા થાય, જયારે ગ્રાઉન્ડમાં આવી જાઉં એટલે આ લોકોનું બધાને જોઈને મને ખૂબ સંતોષ થઈ જાય કે ખરેખર આયાનગરના લોકો, આજુબાજુના વિસ્તારના આજે તો બહુ બધા બારેથી લાયન્સ ક્લબના, ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ છે, ભુજ ક્લબ છે, લાયોનેસ ક્લબ છે, બહારથી બીજા પણ ક્લબના, સમસ્ત બ્રહ્મ સમાજના, એમ કરી આજુબાજુના પોલીસ લાઈનમાંથી બધા વિસ્તારમાંથી બહેનો આજે આવ્યા છે અને આ કાર્યક્રમમાં જોડાયા છે. આજે રાષ્ટ્રભક્ત, દેશભક્ત માટેનો જે આજનો જે કાર્યક્રમ છે, આજનો દિવસ છે, આપણા માટે સ્વાતંત્ર્ય દિવસ છે. દેશ માટે સૈનિકો લડે છે, પણ આપણને આ વસ્તુને યાદ કરી અને આપણે જો બાળકો સાથે જો બહેનો આજે આપણે આ આયોજનમાં આ કાર્યક્રમ આવા કરતા રહીએ તો ભાવિ પેઢી પણ આપણા દેશને યાદ કરતી રહેશે. એના માટે અમે આવા જુદા જુદા કાર્યક્રમો દર વર્ષે કરીએ છીએ. હું ત્યાં આમંત્રણ આપવા ગઈ હતી. દર વખતે અમે જુદી જુદી જગ્યાએ આર્મી માંથી, BSF ના વિસ્તાર, અલગ અલગ વિસ્તારોમાં જોડાઈએ છીએ ને સેવા પણ આપીએ છીએ. પણ આ વખતે હું જયારે ગઈ ત્યારે મેં એ લોકોને જોયા ડ્યુટી ઉપર, ત્યારે મેં એ લોકોને સામેથી કહી દીધું હતું કે જેટલા પણ બહેનો હોય ને તો અમે પહેલા બહેનોને પ્રાધાન્ય આપશું કે બહેનો આવશે અને એ બહેનોને જોશે તો એ લોકોને પ્રોત્સાહન મળશે કે આવા સૈનિકો સાથે આવા કામ માટે બહેનો પણ જોડાય છે. ખાલી રસોડા જ નથી પણ બહેનો આજે બોર્ડર ઉપર પણ લડવા માટે તૈયાર થઈ ગયા છે. મુક્તિ નથી મળતી, આ તો બહેનોની છે ને અંદરની આપણી છે. ખરેખર આપણામાં પોતામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ તો તમે દેશ સામે લડી શકશો, તમે સમાજ સામે લડી શકશો, બધા કાર્યક્રમો તમે સફળ કરી શકશો. મારું એવું, હું ડોક્ટર લક્ષ્મી ઓમકારેશ્વર મહિલા મંડળમાં એન્કરિંગનું કાર્ય કરું છું. આજે એકચ્યુઅલીમાં 15મી ઓગસ્ટ એટલે કે આપણો જયારે 80મો આપણે સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ ત્યારે અમારો મુખ્ય હેતુ ફૌજી બહેનોને બોલાવવાનું હતું. ફૌજી બહેનો એટલે બહેનો કેટલી આગળ છે એ મહિલા મંડળ અને આયાનગર અને સમસ્ત કચ્છ ગુજરાતની બહેનોને બતાવવાનું છે કે બહેનોમાં કેટલી હિંમત હોય છે. આજનો ઉદ્દેશ અમારો માત્ર દેશભક્તિનો હતો કે એક શાયર લખે છે, आजादी हक भी है अपना, आजादी हक भी है अपना, अपनी जिम्मेदारी भी जाग के हमको करनी होगी, इसकी पहरेदारी भी. દેશ માટે બાળકોમાં, યુવાનોમાં દેશભક્તિની ભાવના જાગે એ જ અમારો આજનો હેતુ હતો. આમ ખરેખર આપણે આપણી જાતને ધન્ય માનવું જોઈએ કે આપણે ભારતીય છીએ અને આપણે ભારતમાં રહીએ છીએ. જે લોકો ભારત પ્રત્યે માન નથી રાખતા એ લોકો ખરેખર દુષ્ભાગી છે. એવા લોકોને હું અપીલ કરું છું કે આપણે ભારતમાં રહીએ છીએ એ આપણા માટે વરદાન છે અને દેશ માટે આપણે કંઈક કરવું જોઈએ એ અહીંયાથી હું અપીલ કરું છું. ગુડ ઇવનિંગ, મારું નામ જીનાલી શાહ છે. ઓમકારેશ્વર મહિલા મંડળની કારોબારીની હું સભ્ય છું. આજે અમારા આયાનગરમાં મ્યુઝિકલ હાઉસીનો સરસ મજાનો એક મસ્ત પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે. અમારા પ્રમુખ કમલબેન જોશીના નેજા હેઠળ આ કાર્યક્રમની શરૂઆત અમે કરી છે. એના એન્કર છે કાર્તિકભાઈ અંતાણી, જે અમને સરસ મજાની મ્યુઝિકલ હાઉસી જે દેશભક્તિ, આજે 15મી ઓગસ્ટ છે તો દેશભક્તિના ગીતો અને પવિત્ર શ્રાવણ માસ પણ ચાલુ છે તો શિવ ભક્તિ કરવા માટે શિવ ગીતો પણ આમાં સરસ મજાના ઉમેરવામાં આવ્યા છે. ઘણા બધા લોકોએ આમાં પાર્ટિસિપેટ કર્યો છે. બધા એકદમ બહુ જ ખુશ છે. મસ્ત બધા ગીતો પણ ગાય છે, સાથે રમે પણ છે અને લોકોને પણ ખૂબ મજા આવી રહી છે કે આવો સરસ મજાનો પ્રોગ્રામ ઓમકારેશ્વર મહિલા મંડળ તરફથી ગોઠવવામાં આવેલો છે. આજે 15મી ઓગસ્ટ છે તો સ્વાતંત્ર્ય પર્વ જ્યાં બધા અલગ અલગ રીતે ઉજવે છે તો અમારે એક ઈ પણ ઉજવણી કરવાની હતી અને પવિત્ર શ્રાવણ માસ ચાલુ છે. અમારા ઓમકારેશ્વર મંદિરમાં તો વિવિધ ધાર્મિક કાર્યક્રમો ચાલુ જ થતા હોય છે, પણ એવું થયું કે બહેનોને પણ થોડુંક એન્ટરટેનમેન્ટ મળે અને થોડાક બહાર આવીને બધા પોતાની ખુશી વ્યક્ત કરી શકે એના માટે ખાસ આ આયોજન કરવામાં આવેલું હતું. મહિલા મંડળ સક્રિય છે. પુરુષો એમના વ્યવસાયને એમાં થોડાક બિઝી હોય છે, પણ આયાનગર એક એવું સ્થાન છે કે જ્યાં પહેલેથી, આજથી નહીં પણ છેલ્લા ઘણા બધા વર્ષોથી મહિલાઓ જ બધું કાર્યક્રમ કરતી આવી છે. એટલે અહીંયા મહિલાઓનો પ્રભુત્વ વધારે છે. બાકી પુરુષો પણ જે ગણેશ ઉત્સવ છે એ બધા પુરુષો કરે છે એટલે પુરુષોનો પણ સહભાગી તો થતા જ હોય છે.
મારું નામ શીતલ માહેશ્વરી છે અને હું આ ઓમકારેશ્વર મહિલા મંડળની ખજાનચી છું. અમારું મહિલા મંડળ ઘણા વર્ષોથી વિવિધ કાર્યક્રમો કરી રહ્યા છે. ઘણા જેવા કાર્યક્રમો કરીએ છીએ જેમાં અમે ખૂબ આનંદ લઈએ છીએ. બધાને ખૂબ જ આનંદ આવે છે. અમે શ્રાવણ માસના પવિત્ર શ્રાવણ માસ આપણો હાલી રહ્યો છે તો બરફના શિવલિંગની અમે પૂજા અર્ચના કરીએ છીએ રોજ સવારે. આખો મહિનો આ પૂજા અર્ચના કરશું અને આજે 15મી ઓગસ્ટ છે. આજે 15મી ઓગસ્ટના દિવસે પણ અમે ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં અમે મ્યુઝિકલ હાઉઝી રમાડી રહ્યા છીએ બધાને. અને આ મ્યુઝિકલ હાઉઝીમાં આ સમયે દેશભક્તિના ગીતો અને પવિત્ર શ્રાવણ માસ છે એટલે આપણે ભજન ભોલેનાથને પણ અમે યાદ કર્યા છે. કૂપન રાખવામાં આવ્યા છે અને કૂપનમાં અમે એ જ ગીતોનો સમાવેશ કર્યો છે.